કરો શું કરો તમે? આ કશું ને આ લાકડા ખાતો હતો. ડોસી તો ડોશી એમ તો ગઈ. અરે તમારે તો ઝઘડા જ ના મચે યાર. બીજે ત્રીજે દાડ તમારે તો ઝઘડા હોય. શું કરવાનું બોલો મથુરજી? બીજી એક વાત કહું. હા જો બે થાળીઓ ભેગી થાય ને હા એટલે વાહન ખખડાનું રહે જ નહીં. અરે યાર, એ હાચી વાત છે. વાહન ખખડે ખરો ઘરમાં હોય તો ખરો. પણ તમે તો બીજે ત્રીજે દાડ ખખડાય. તો શું કરીએ આવું? એવું ના હોય ભાઈ. અમે તેડવા જવાનું થાય ને તારે અમારે પેલા લોકોને ને ભાઈ બાપા કરવું પડે. હા ખબર પડે તમે? એટલે પણ તમારી વાત સાચી પણ કરીએ છીએ આવું. ડોશી ના વાંકડ એવો ડોશી કરાય કોમ એવું ને મારે ડોશી થાબડી પડે. અરે પણ એવું બહુ ના ડોસી ખબરાય. અરે શું કરવા હતા? અરે હે ને એક મસ્ત સ્કીમ લઈને આવ્યો હું. બોલો. ખેતી રાણી પાડતા આવતા હતા. અલે પણ વાત જ એવી છે. વગર મહેનત કરે છે ને પૈસા કમાવાય એવી આઈડિયા લઈને આવ્યો. બોલું ના હોય એટલે શું ના હોય? તા અને હું આઈડિયા લાવું ને એટલે આખા ગામમાં ખબર ને દંડેલો ફીટી જાય લે. ખબર પડે તમને? હા ચીવી લા મને તો ખબર પડે ને. હે કહો ખરો. પેલા તમે શરત મારી પડે. બોલો. એવું? હા હજી શરત? શરત એવી છે કે તમારી આ હાથની હથેળી ખરી ને, આ હાથની હથેળી હા આ ખભે અડાડવાની અહીં. એવું? હા જો અડી જાય તો મારે તમને 500 રૂપિયા આલવાના, અને ના અડે ને તો તમારે મને 500 રૂપિયા આલવાના. બોલો હે શરત? એટલે આપણે ભલી શરત જીતી ગયા અને આ હથેરીમાં મળવાની શી વાત છે? હા ભાઈ, આ તો જીતવા માટે, હું તમને જીતાડવા માટે તો આવ્યો હું લેવું અહીં આગળ. તો કેમ કે મારે પૈસાનો ટોટલ નહીં એટલે હું તમને જીતાડવા માટે તો આવ્યો હું લેજો. તો આવી રીતે જ પૈસા ભેગા કરે એવું? હા આવી રીતે. એટલે લોકો ચેટલા આખડ્યા રહ્યા. બોલો અહીં આગળ ઠેઠ કુંડીઓ અડાડી આ થઈ ગયા ને અહીં ઠેઠ અડાડી. બોલો આ તો આ પૈસા એમ જ ભેગા કરે એવું ને? એટલે તો ઘર બેઠે ગંગા એવું થયું. હા એટલે તમારે શું કરવું? બોલો. શરત મારવી છે? આપણે માર દેવાની. હે તો પેલા 500 લાવો. જો એક વાર 500 આલો તમે, એક જ વાર ટ્રાય થાય. એવું? બીજી વાર ટ્રાય મારવું હોય તો બીજા 500 રૂપિયા થાય. શરત તમને ખબર પડી ગઈ ને શું કહ્યું એમ? ઓહો આ હાથની હથેળી અહીં આગળ અડવી જોઈએ. બરોબર હે? હો હવે તો આપણે શરત ચાલુ કરી આવો. હો ચાલો તો હાડો હડો. થોડોક રાખો. એક જ હાથનો ઉપયોગ કરવાનો. એક જ હાથ? એક જ હાથનો ઉપયોગ કરવાનો, બીજા હાથનો ઉપયોગ નહીં કરવાનો. હાથને ટેકો આલવો ના પડે? ના, એક જ હાથનો તો બહુ ખરો હું તમને. કોઈ ટેકો ના આલે? ટેકો ના આલે ને ટેકો ના આલે. સારું ભરું કરો કોશિશ આવી જશે. તમે ના આવવાની જરૂર તો જોઈ લે ના હોય. પણ આ તો શરત મારી એટલે મારો અમે કશે વાંકે કે હું તો હેડ્યો ઘેર આવું. અરે રગ રગે કોણ સીધી કરશે? હવે તો કોકને તમારે જવું પડે બીજે. મારે શું, હું તો આપણે શરત ના કરીએ ને. ઉખાડી જાઉં? અરે દુખશે નહીં હતી? ના દુખે ને, ઉખાડી જાઉં ને. ટ્રાય કરજે. મને હાથી ભડકાય મારા. લે હાથ પડે રહી જાય કે નાખી જાય. શું કરવાનું? આવડાને બરકા પડે એટલા બધા બરકા પડાતા છે. હું ગભરાઈ ગયો. એટલે પણ થયું રહ્યો હોય પણ દુખે તો ખરી, બરકા ના પડશો પણ હું ગભરાઈ જાય ફરી. હે ને થઈ ગયું ને કમ્પ્લેટ? એટલે થઈ ગયું બા વાંગરા વરી ગયો. આ ફોન ફરાવ. એટલે પણ આ વાંગરા જો જાતે ના થઈ ગયો યાર. એનું પાછું વાંગવાનું થયું? ત્યાં જો જા તમે તો આખો આખો બધા પેલા ઊંધને કેવા 18 વાંકા હોય, તમારે એવા 18 વાંકા હે. એટલે હાથેરી ખાડો પડી ગયો જો. હવે એનું શું કરવાનું પાછું? એટલે ખોલો લે. થઈ ગયું હળો. તમે તે બુડા, એટલે તમે યાર બુડા શરત એ રાખીને મારા હાથ રહી ગયો. એટલે તમારી શરત, પણ તમારી ઉંમર હે શરત રખાવાની. ના હવે લાવ પૈસા પાછા લાવ. મારે નહીં માર કરવું આ બધી. એ ના બનાવો. એકવાર શરત હું જીતી ગયો, ફરી પૈસા પાછા ના આલું. તમને ખબર હે? પાછા લાવ તો દવા કરાવ હાથની. એ તમારે મેં બીજા ઉપર લાવીને દવા કરાવજો. મારા પૈસા એટલે હું તો લઈને આડે છું. એટલે ડોશી આલી ગઈ હતી 500. લે વગર ફોના પૈસા મારા 500 રૂપિયા લઈ જવા. ડોશી આવશે માગશે 500 તો હું તો આવી રહીશ 500 રૂપિયા. ભલે મારા 500 રૂપિયા લઈ ગયો તો મારે કોકને બલીનો બકરો બનાવવો પડશે, કારણ કે 500 રૂપિયા પાછા લેવા પડશે. અને હારો
સારું કહી ગયું આ પૈસા આવે એવું કે આમ હાથ અડાડવાનો 500 લેવાના મારે મેઠાજી મળવું પડશે કારણ કે અમને આમ 500 લેવા પડશે કારણ કે મેન નહીં આવે સારો હે મને જવા દે હેડ મેઠાજી ઓ જય માતાજી જય માતાજી કઈ હેડે આ બસ જતો તો તે આવી રીતે મૂકું તમને મળવા આવે મગજ થોડું કામ હતું તો હવાનું યાર ગોમમાં ગયો તો કામ હતો પણ કયો મળી એ હું શું કહું હા એક શરત મારશો કેવી સર હું કેવું હબરો હા પણ 500 રૂપિયા થાય 500 રૂપિયા હાવ હાલ દેવા હે હે હાલ દેવા હે આ જો તમારી હાથેરી કરીને હા અહીં અડાડવાની ચડાવવાની અહીં આગળ. બરાબર જો અડી જાય તો મારે તમને 500 રૂપિયા દેવાના અને ના અડે તો તમારે મને 500 આપવાના બરાબર અને એક જ હાથ કામ કરવાનો હો બીજો હાથમાં અડાડો બરાબર અને બીજો હાથનો સહારો નહીં લેવાનો એવું હવ ટ્રાય કરી દે કોણ ટ્રાય નહીં કમ ટ્રાય બાયનો અને અમારે ટ્રાય કરવાનું ના આવે અમારે શરત એટલે કે અડાડી જ દેવાનું આવે ડાયરેક્ટ બરાબર સારું એનો મંજૂર સરસ બરાબર 500 લઈશ હા હાલ દેવો ને ભાઈ પાછળથી એવું ના કહેતા કે ભાઈ મારા આ કોમના છે આમ છે તેમ બરાબર નહીં ચાલે ના વધુ ને આપણે બોલી થાય ને હાલ દેવો ને આ તે હાડ અડાડો હાડો 500 પહેલા આલું કે પછી આલું હે ના ના પેલા લાવ એ સારું સંભાળ્યું તમે કારણ કે હું ભૂલી જાતો તમે અડે ને તો 500 ના લગ તમે પાછ આ ગીધામ પડે એટલે હાડ અડાડો મળી જશે ને ટ્રાય કરો જોઈએ આવું તમારું કામ નહીં તમારું કામ જ નહીં આ શરત દીધા શરત એ તો અમે મારે ને એટલે વાત જ નહીં થાય આ તો નહીં યાર તું સારું એમની થોડી શરત લઈને આવશે હું પૈસા પાછા પૈસા ના મળે અત્યારે તમારો પ્રશ્ન ના આડી હોય આડી હોય તો તમે 500 રૂપિયા કેવું કર લાવો 500 તે ના મારાનો પડે ભલા માણસ આખી વિરાનું કશું ફોર્મ નહીં થયું પૈસા નહીં થયા હવે હેડો હું હેડો મારા ભાડા આવી જાવ શું કરું હવે સારું તું કોમ કઈ મળ્યું નહીં ગોમમાં 500 રૂપિયા વગર ફોના કરતા રહ્યા હવે મારે બીજા જો શરત પાડીને 500 તો લાવવા જ પડશે હવે આઈડિયા તો સારી લાવ્યા હતા મથુરજી પણ જવું હેડો ભલું પાસે મંદિરે જવું છે બાધા કરવા જવું છે હવે એવું પૈસા આવ્યા તમારે થોડાક બાધા તમારે રાખવાની પૈસા મારે આલવાના પૈસા નહીં એટલે એવું છે હવે પણ સોની બાધા છે બાધા રાખી હતી એવું છે હવે 1000 રૂપિયા જોઈએ છે 1000 રૂપિયા નહીં મારી જોડે હતા હું જો કોમથી જાઉં પણ મારા કોમ માટે મેં લીધા પૈસામાં જો 500 રૂપિયા પડ્યા છે બરાબર તો તમે મંદિરનું નામ દીધું એટલે મારે આલવા પડશે તમને બરાબર 500 આવ્યા ક્યારે આવશો પાછા હાલ દઈશું કાલ બાદ એવું 100% ને 100% સારું સારા કોમમાં જાઓ ને એટલે 500 લો ફરી પાછા આલ દેવો ટાઈમ છે હો સારું સારું ભૂલતા નહીં પાછા સારું જો આ પાછા આવશે ને તો પછી કોમ ને કરશે તમારી એમ હો હા તો બાકાજી ચો હેડ્યા હા કઈ હેડે હું ખેતર જાઉં છું હા કેમ? કોમ અહીંયા હોય હું એક વાત લઈને આવ્યો તો મસ્ત વાત છે શું વાત છે એટલે પૈસા કમાવાની વાત છે પૈસા કેમાય નહીં હા શું કામ બોલો એક શરત લગાવવાની છે લગાવી શરત? એટલે યાર હું તમને કહું છું પણ લગાવશો હા કે ના 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 કેમ શરતમાં તમે ઇન્ટરેસ્ટ નહીં પૈસા નહીં બોલા આખી જિંદગી પૈસા નહીં કર્યું શું યાર પૈસા નહીં હાલમાં તો શું કરવાનું હેડતા જાવ હેડો ના તમે હેડો માં અંગાત પેલા આપણે બીજા જો જઈએ પેલા બોલું જ વાહે આ મારે ખેતર કોમ એ એટલે નહીં યાર કોમ બમ મિલો ને અમે હેડો ને યાર હો કટુજી કેવા હાલે એ મંદિરે જવું તો બાધા કરવા એવું હવે પણ એક મસ્ત વાત લઈને આવ્યો ફાયદાની બોલો બોલો જો એક શરત લગાવી છે બાજુ તમારે હવ ચોક્કસ ના હવ તો લાવો 500 રૂપિયા પેલા ત્યાં શરત તો બતાવો એટલે બતાવીએ પણ પેલા 500 રૂપિયા આલો તો હું માનું ને બતાવો ભાઈ પૈસા અમારે 500 રૂપિયા જ છે તો પેલા 500 રૂપિયા હાથમાં મેળવો તો હું માનું ને અમે તમારી 500 રૂપિયા હે બાધા કરવા જવું હે પણ એ તો તમને 1000 હું આલે ને પાછા તમે જીતશો તો એવું ચાલવા હતા સારું બોલો જો એક આપણે છે પેલું આ હથેરી કરી ને
એ ખભેડારવાની આમ કરીને એવું હે પડા દો ને હા, તમને 1000 રોકડા આલી દેવાના સારું હેડતા અરે હારું ને હેડતી એટલે ભલામણ તમારા કોમને પૈસા હાલો જાઓ પૈસા પાછા મળતા હોય વાત કરો તો શરત ચમતા હાથે કઈ? અડી નહીં એ તો તમારે જોવાનું તમે શરત શું લેવા માંગો પાડી દી એવું હે હારું તા પૈસા ના મળે હો પૈસા પૈસા ના મળે પાછા તમે શરત રખાઈએ એવું હે હારું પૈસા જ ગતા રે બધા કરવાની હતી તો એ તો તમે ઉછી પાછી કરજો બધું જાઓ અમે એવું હારું તા હેડો કઈ નહીં ઘેર જાઉં અરે શું ઘેર જઈને કરવાના હવે લોકો કોમાય નહીં મળતું હતા લોકોને પણ તમે ઘરના ઘેર બેસી બોલ્યા તમને કેમનું પોહાય એટલે ઘેર જઈને લોકો બેસો બેસો દોઈએ એમ શું બેસો દો ઘેર દો કેટલા ચંગા આવે તમને કેટલા પૈસા આવે તો આવડે ના થોડા ઓછા થઈ ગયા હે બસ 300 રૂપિયા આવતા છે હા, એટલા આવે એટલે વગર ભેંસ દોએ ને વગર ભેંસને ચાર નાખ્યા વગર 500 રૂપિયા કમાવા બોલ એ ચમ એ દોએ હું કહું એમ કરો ને તમારે કમાવા છે ને હા કે ના જવાબ આવો. કમાવા હે ને? હે? એવું કમાવાતું હોય તો કમાઈએ જ ને જો આપણે જો 500 રૂપિયાની શરત મારીએ હા એ આ હાથની હથેળી ખરે ને એ અહીં આગળ અડાડવાની અહીં અડાડવાની હા. એટલે ફરી છે ને આ અડી જાય ને તો 500 રૂપિયા હું તમને આલું અને ના અડી જાય તો તમારે મને 500 રૂપિયા લાવવા પડે એવું હા બોલો અડારી અડારી હે પૈસા લાવો પૈસા આલવા પડશે ફરી હો હા એ તો હાલ દેવાના ને હા તો હાલો ટાઈમ આવી દો એક જ હાથનો ઉપયોગ કરવાનો બે હાથનો ઉપયોગ નહીં કરવાનો હા એક જ હાથનો ઉપયોગ કરવાનો છે રહી જાય છે રહી જાય છે ઓ આ શું ભગવાન. નવું ગચકડું લાયા પાછું કશું નહીં તમને ના ખબર પડે તમે એક કોરા કરો અડો આપણે ઉભા રહો, ભલુજી ઉભા રહો. ચમ ને ખબર ના પડે એટલે એટલે ના ખબર પડે તમને યાર હા એટલે હું શું કહું કે અમે તો પેલી અહીં જાપાન થયા ને એટલે અમને કઈ ખબર ના પડે ગુજરાતની કઈ અમને ખબર ના પડે એમ તમે એના નહીં તમે ઇન્ડિયા કોણ દાના હો એવું છે? તમને ખબર ના પડે આ તો ભાઈ આ તો શરત મારી તમારે બોલો બરાબર ભલુજી કેવી શરત મારા હા તેરી હે ને એ ખભા ઉપર અડાડવાની એવું હા 500 રૂપિયા તમે આલે. તમે તૈયાર થઈ જાય એવું હા એટલે આ મૂર્ખા તમને શરમ નહીં આવતી કોઈ પણ શરત મારીએ ને તો પહેલા એની ઉપર ટ્રાય કરવાનો ફરી આપણે શરત મારવાની ખબર પડે તમે એક કામ કરો દિલીપજી પેલા તમે મારો હળો તમને હું 1000 આલવા તૈયાર હું હેડો એ પણ તમે બીજી કઈ શરત લાવો ને આ મારી શરત મારી પણ ના હોય ને એ જે પોતાની શરત પોતા ઉપર અજમાઈ અને પોતે કરી શકે તો એનો શરત કે બાકી શરત ના કે શરત એ તો તમારે પૈસા કમાવાની શરત લાવવી પડે હું કેવી આવે પૈસા કમાવાની શરત હું શું કહું તમને તમે 500 આલો હું 1000 આલવા તૈયાર તો પણ પહેલા તમે તૈયાર ટ્રાય કરો હેડો એમ સાચી વાત સાચી બરાબર વાત. ભલુજી? સાચી વાત, પણ તમે બીજી કઈક શરત લાવો આ તો બીજી ને શરત બોલો મારી ને. એ શરત મારવી હોય તો ચાલશે બાકી હેડો ભલુજી હેડો ના આપણે પૈસા નહીં કમાતા આ તો વાંધો નહીં હેડીએ ને જાઓ. હજુ સમજી લેજો હજુ મારો 1000 રૂપિયાનો સવાલ છે 1000 રૂપિયા મળી જાય સારું ભાવ છે એમ આપણે કોઈ શરત મારતા જ નહીં એટલે આપણે કોકને મરાઈએ ખરા શરત આપણે એવું શરત છે? નહીં મારતા તમારે શરત મારીને તમને 2000 આલું બોલો શરત ની વાત નહીં પોતે છે ને પોતે જે આપણે શરત મૂકીએ ને તો પોતે આપણે પેલા કરીએ ટ્રાય ફરી બીજોને કરાવડાવીએ બરાબર કારણ કે આવો બધો ગચકડો છે ને હું પેલા નોનપણથી રમતો આવી છે એટલે તમારા છોકરાને સમજાવવાના મને નહીં પૈસા કમાવાની ગરજ એમને હતી મારે નથી એવું છે પૈસા એમ ને? મફત એમને કમાવાતા બરાબર મારે નતા કમાવા હા હા એટલે એમને મને 500 રૂપિયા લાલચ લાગી એટલે એ લોકોએ શરત મારી છે એટલે આમાં ભલુજી કેવું છે એક વાત કહું તમને કે અમને આખી જિંદગીથી છે ને અમને કોઈ દિવસ દોષી જોડવામાં કઈ એમને ચાલુ નહીં તો ફરી આ બીજા જો શું એમનું કામ હોય બરાબર છે એટલે અમનું કામ નહીં લે એમ ગોપાલસિંહ તમે સારું થાય આવી ગયા મારા 500 બચ્યા એવું ને હા. આ બધા આવા ગચકડા નહીં પડવાનું લ્યા કારણ કે આવા તો હે ને અમને કશો કોમ ધંધો નહીં લ્યા દીધી કારણ કે આવું છે ને ઘેર ડૂસી ના હાલે ખાતા પીતા વગર એટલે અમને છે ને 500 કઈક આવી રીતે જોતા હોય એટલે ઘેર ડૂસી ના હાલે એટલે પછી આવા રીતે તમારી જોડે સરો તો મારાઈને લે જાય બરાબર છે જે એટલે માથું વાંધો વાળે એ માલ ખાય એવું થોય વાત તો સાચી છે. જો ભલુજી હા. આ વાત ઉપર તમને શીખવામાં મળી ને હા. કે કોઈ દિવસ ગમે ત્યારે કોઈની જો શરત રાખે ને તો પેલો છે ને એને ટ્રાય કરાવો ટ્રાય એને કરાવવાનો પછી આપણે કરવાનું બરાબર બાકી છે ને આવા ધોતારા જેટલા આવશે અને આપણે ધોતીને જતા રહે છે બરાબર છે એટલે આજ પછી એક નિયમ કરો કે આવી કોઈ દિવસ શરત આપણે મારવાની નહીં બરાબર હેડો આવજો